પાટણ શહેરમાં વોર્ડ નંબર 8માં આવેલા સગોટાની શેરીમાં મકાન માલિકો તેમના મકાનો લઘુમતી સમાજના લોકોને ઊંચા ભાવે વેચી રહ્યા છે, જેથી હિન્દુ ધર્મના સ્થાનિક લોકોને રહેવા માટે ભારે મુશ્કેલીઓ ઊભી થવા માંડી છે। આ શેરીમાં દરજી, પ્રજાપતિ સહિત અન્ય જ્ઞાતિના લોકો વસવાટ કરે છે, તો આ વિસ્તારોમાં વિવિધ દેવી દેવતાઓના મંદિર પણ આવેલા છે અને વર્ષે દહાડે અહીંયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે। જોકે અન્ય ધર્મના લોકો મકાન ખરીદવા લાગેલા રહીશોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે આ અંગે ગૃહ વિભાગ, મુખ્યમંત્રી સહિત સ્થાનિક તંત્રએ રજૂઆત કરી છે। પણ કેટલાય સમયથી અહીંયા અજુગતું બનતું હોય છે, ક્યારેક ક્યારેક આપણને ભય રહેતો હોય છે, માટે અમે અસાનધારાના અહીંયા જે તે વિધર્મી લોકો રહેવા આવે છે અને કોઈ અસામાજિક તત્વ જેવા લાગતા માણસો પણ આવી જતા હોય છે। અમને ખ્યાલ રહેતો નથી, અમે બહાર રહેતા હોઈએ અને ઘરે બૈરાઓ એકલા હોય, છોકરા એકલા હોય, એટલે અમારી માંગણી એવી છે કે જેનું જે મકાન જ્યાં હોય, જે વિસ્તારમાં હોય, ત્યાંના જ લોકો એ મકાન લે કે એ જગ્યાએ રહે, એના માટે અમે અશાંત ધારાની માંગણી કરીએ છીએ। સતત 3 વર્ષથી અમે કલેક્ટરમાં અરજી આપી છે, પોલીસમાં પણ જાણ કરી છે, સીએમને પણ જાણ કરી છે, ગૃહમંત્રીને પણ જાણ કરી છે, પણ કોઈ કહેતા કોઈ અમારી સાર સંભાળ લેવા માટે આવતું નથી। માટે અમે છેવટે આ ચૂંટણી આવી રહી છે અને આની અને હવે ભવિષ્યની કોઈ પણ ચૂંટણી આવશે તો અમારા 700 મતદારો એ રીતે તૈયાર છે કે અમારે કોઈ પણ ભોગે ચૂંટણીમાં ભાગ લેવો નહીં।